આજે વાત કરવી છે એક ડરાવનારા કોવિડ 2.0 ની। જી હા, કોવિડ 2.0 એટલા માટે કહી રહ્યા છે કારણ કે એવો જ એક કોરોના જેવો જ વાયરસ જે ભારતમાં ઘૂસી આવ્યો છે। ચીનથી ભારતમાં એન્ટ્રી થઈ છે આ વાયરસની। પહેલા ચીનમાં તેના કેસ નોંધાયા, ચીનમાં કેટલાક રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી અને હવે ભારતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે, પગ પેસારો કરી લીધો છે। મહત્વનું છે કે દક્ષિણ ભારતમાં તેના કેસ નોંધાયા અને હવે ત્રીજો કેસ ગુજરાતમાં નોંધાયો છે, જે સૌથી મોટી ચિંતાની બાબત છે। જે પણ લક્ષણો કોરોનાના હતા એ જ તમામ લક્ષણો આ HMPV વાયરસના છે અને આ જ લક્ષણો જોવા મળી રહ્યા છે। સાથે જ તેનાથી કેવી રીતે બચવું, હાલ તો HMPV વાયરસ કહેર મચાવી રહ્યો છે। ચીનના ખતરનાક વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે અને શ્વાસ રૂંધાતા વાયરસની ભારતમાં એન્ટ્રીથી ચિંતા પણ વધી ગઈ છે। બેંગ્લોરમાં HMPV નો પ્રથમ કેસ સામે આવ્યો છે। એક 8 મહિનાના બાળકમાં HMPV વાયરસની પુષ્ટિ થઈ છે। આ સાથે બાળકને તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યારે બ્લડ ટેસ્ટ કર્યા બાદ આ વાયરસની પુષ્ટિ થઈ છે। બીજી તરફ કર્ણાટક બાદ ગુજરાતમાં પણ વાયરસનો કેસ નોંધાયો। ગુજરાતમાં 2 વર્ષનું બાળક આ વાયરસથી સંક્રમિત થયું છે। ચીનના ઘણા બધા વિસ્તારોમાં વાયરસે કહેર મચાવ્યો છે અને ચીનના ઘણા રાજ્યોમાં ઇમરજન્સી પણ જાહેર કરાઈ છે। વૃદ્ધો અને બાળકોમાં વાયરસ ઝડપથી ફેલાય છે, જેથી ચિંતા પણ વધી છે। જો કે સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે। અફવાઓમાં ન આવવું અને સતર્ક રહેવું જોઈએ। અને આ બાબતે આરોગ્ય વિભાગ પણ અત્યારે ગુજરાતમાં જ્યારે HMPV વાયરસનો પ્રથમ કેસ આવ્યો છે ત્યારે અલર્ટ થઈ ગયું છે। સૌથી મોટી વાત તો એ છે કે શું આ કોરોના 2.0 છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે, દાવાઓ પણ થઈ રહ્યા છે અને આ બાબતે એક અસમંજસની સ્થિતિ પણ છે, કારણ કે હજુ આ વાયરસની પુષ્ટિ તો નથી થઈ, પરંતુ આ વાયરસ જીવલેણ સાબિત થઈ શકે છે અને એટલા જ માટે આ વાયરસ એકદમ ખતરનાક પણ માનવામાં આવે છે। જ્યારે ચીનમાં HMPV વાયરસની શરૂઆત થઈ ફેલાવાની ત્યારે કેટલાય લોકો સંક્રમિત થયા હતા અને કેટલાયના મોત થયા હોવાની પણ આશંકા છે। જો કે અગાઉની જેમ જ ચીન આ વખતે પણ સત્તાવાર આંકડા જાહેર નથી કરતું। અગાઉ જ્યારે કોરોનાની પહેલી લહેર આવી, બીજી લહેર આવી, ચીનમાં કેટલા મોત થયા, કેટલા સંક્રમિતો હતા, શું પરિસ્થિતિ હતી, આપણે બધાને ખબર છે, પરંતુ છતાંય ચીને આંકડા છુપાવ્યા હતા। આ વખતે પણ ચીને આંકડા છુપાવ્યા હોય તેવી શક્યતા છે। જો કે આરોગ્ય તંત્ર અત્યારે એલર્ટ મોડ ઉપર છે અને આરોગ્ય વિભાગ અત્યારે પૂરેપૂરી સાવચેતી રાખી રહ્યું છે કે કોરોના જેવી પરિસ્થિતિ ફરી એકવાર ના સર્જાય। બ્લડ ટેસ્ટ કર્યા બાદ આ વાયરસની પુષ્ટિ થઈ છે। કોરોનાની જેમ જ આ વાયરસનો ફેલાવો થાય છે, એટલે આ વાયરસ એમને હવાથી કે શ્વાસથી ફેલાય છે અને આ સાથે આનાથી બચવાના પણ એ જ ઉપાયો છે જે કોવિડમાં આપણે ઉપાયો કરતા આવ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, માસ્ક પહેરીને ફરવું, સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવો અને જાહેર સ્થળો પર જ્યાં વધુમાં વધુ ભીડ છે ત્યાં એકઠા ન થવું। HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રીથી ખળભળાટ મચી ગયો છે। અમદાવાદમાં HMPV નો પ્રથમ કેસ નોંધાયો। 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને HMPV અંગે સૌથી મોટા સમાચાર તો એ મળી રહ્યા છે કે આ બાળક અત્યારે સારવાર હેઠળ છે। ગુજરાતમાં કેસ નોંધાતા ચિંતા આરોગ્ય વિભાગની વધી ગઈ છે। ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં આ બાળક સારવાર હેઠળ છે। સંક્રમિત બાળકની તબિયત હાલ તો સ્થિર જાણકારી મળી રહી છે, સ્થિર હોવાની માહિતી મળી રહી છે, પરંતુ છતાં પણ ચિંતાનો માહોલ એટલા માટે છે કારણ કે HMPV વાયરસ સૌથી વધુ તો બાળકોમાં અને આ સાથે 60 થી ઉપરની વયના જે વૃદ્ધો હોય છે તેમને આ વાયરસ વધુ સંક્રમિત કરી શકે છે, અથવા તો જેમની ઇમ્યુનિટી ઓછી છે તેમને આ વાયરસ પહેલા અટેક કરે છે। ત્યારે HMPV વાયરસ અંગે હાલ તો સરકાર પણ સતર્ક છે અને જ્યારે આ કેસ સામે આવ્યો ત્યારે આરોગ્ય વિભાગ પણ અત્યારે એક્શન મોડમાં છે। આ સાથે ઋષિકેશ પટેલ સાથે જ્યારે વાતચીત કરી તો ઋષિકેશ પટેલે પણ કહ્યું કે નવા વાયરસને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી શકે છે, સાવચેતીને લઈને પગલાં ભરવામાં આવી શકે છે અને લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવા માટે આરોગ્ય વિભાગે પણ અપીલ કરી છે। શું કહ્યું ઋષિકેશ પટેલે એ પણ સાંભળો। 2 મહિનાનું બાળક જે ડુંગરપુરથી આવ્યું હતું સારવાર માટે, એમાં ડિટેક્ટ થયો છે અને કદાચ મારી જાણકારી પ્રમાણે એને અમદાવાદ પણ રિફર કર્યું છે। કોઈ પણ આફત આવે એના માટે પહેલેથી સજ્જ થવાની આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની સૂચના જ છે। ચાહે રોગ હોય કે ચાહે વાવાઝોડું હોય, કોઈ પણ પ્રકારની આપદા પહેલેથી આપણને માહિતી મળે એના માટે સજ્જ થવાની તૈયારીઓ ચાઇનાના સમાચાર મળ્યા ત્યારથી જ
કેન્દ્ર સરકાર પણ ICMR અને આપણી જે પણ કોઈ સંસ્થાઓ છે બધી સંસ્થાઓ ખૂબ નજર રાખી રહી હતી અને એના માટેની જરૂરી વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ પણ આપી છે. આદરણીય નડ્ડાજી પણ આ બાબતે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ વિષયમાં પહેલેથી જ સૂચનાઓ આપી રાખી છે, જેથી કરી અને જે આ વાયરસ છે HMPV એ વાયરસનું આગમન થાય તો એ સમયે ઝડપથી આપણે એની સારવાર કરી શકીએ. અને આપની પણ વિનંતી છે કે આ જે HMPV વાયરસ છે, ચાઇનાથી કંઈ આપણને સમાચાર નથી મળ્યા, ચાઇનાના ન્યૂઝ આવી રહ્યા છે કે ત્યાં વધારે પ્રમાણમાં છે, પરંતુ ગુજરાતની અંદર આ પહેલો કેસ ડિટેક્ટ થયો છે ને એ પણ 2 માસની બાળકીમાં. ડૂઝ એન્ડ ડોન્ટ આ બંને વિષયો સાથેની એક માર્ગદર્શિકા પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. એટલે આ સાવધાની સ્વરૂપે છે, આ ચિંતા કરવાનો વિષય નથી, પરંતુ સાવધાની સ્વરૂપે દરેક વ્યક્તિ આનું ધ્યાન રાખે. એટલે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું છે કે દરેક વ્યક્તિ આ બાબતે ધ્યાન રાખવાની જરૂર છે, સાવચેતી રાખવાની જરૂર છે અને વાયરસને લઈને હાલ કોઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવધાની એટલી જ રાખવાની જરૂરિયાત છે. HMPV વાયરસને લઈને અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે પણ મોટું નિવેદન આપ્યું છે. ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને આ વાયરસ અસર કરે છે. આ સાથે વાયરસમાં દર્દીને શરદી, ખાંસી, તાવ અને ઉધરસ જેવા લક્ષણો જણાય છે. એટલા માટે જો અગર તમને પણ શરદી, ખાંસી, તાવ કે ઉધરસ હોય તો તેને લાઇટલી ન લેતા, સામાન્ય ન સમજતા અને તાત્કાલિક ડોક્ટરને દેખાડજો, કારણ કે HMPV નામનો જે વાયરસ છે તે કહેર મચાવી રહ્યો છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે શું કહ્યું તે સાંભળો. અત્યારે જે આજે ગુજરાતમાં એક કેસ ડિટેક્ટ થયો અને આઈ થિંક બીજા 2 નાના બાળકો પણ બીજા રાજ્યમાં બેંગ્લોર અને કર્ણાટકમાં ડિટેક્ટ થયા છે. તો અત્યારે જે કેસીસ છે બાળકોના છે, પરંતુ આ બાળક અથવા સિનિયર સિટીઝન અથવા એવા વ્યક્તિઓ કે જેનામાં ઇમ્યુનો સપ્રેશનની દવાઓ ચાલતી હોય, જેની પોતાની ઇમ્યુનિટી ઓછી હોય, એવા લોકોને આ રોગ થવાની ચાન્સીસ છે. વાયરસ ઘણા વર્ષો જૂનો છે, એટલે ડરવાની બિલકુલ જરૂર નથી, ગભરાવાની પણ જરૂર નથી, પરંતુ હા ચોક્કસથી સતર્કતા અને ધ્યાન રાખવાની જરૂર છે. આ વાયરસનું જો ઇન્ફેક્શન થાય તો દર્દીને શરદી, ખાંસી, તાવ, ઉધરસ આવા જે કોમન સિમ્ટમ્સ છે, જે આપણે કોવિડમાં પણ જોયા છે, એવા સિમ્ટમ્સ થતા હોય છે. અને એક વખતે એનું ડિટેક્શન થઈ જાય પછી અલ્ટિમેટલી એના માટે ના વેક્સિન છે કે ના કોઈ સ્પેસિફિક દવા છે. અલ્ટિમેટલી સિમ્ટોમેટિકલી એને દવાની આપવાની હોય છે, શરદી ખાંસી માટે એની દવા આપવાની હોય છે, જેથી કરીને એ રોગ આગળ ન વધે ને એની જાતે જ 5 થી 7 દિવસમાં એ કવર થઈ જાય. પરંતુ જેનામાં પોતામાં લડવાની શક્તિ નથી એને એ વાયરસ વધારે ન્યુમોનિયા કે એવું કરી શકે. ત્યારે આ બાબતે અસમંજસ અનેક છે કે આ વાયરસ શું છે, તેના લક્ષણો શું છે અને આ વાયરસથી કેવી રીતે બચવાની જરૂર છે. આ તમામ બાબતોને લઈને જે પણ અસમંજસ છે તે ક્લિયર કરીશું. અમારી સાથે AMAના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મુકેશ મહેશ્વરી જોડાઈ ગયા છે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મુકેશભાઈ, જે આ કેસ સામે આવી રહ્યા છે HMPV વાયરસના, આ HMPV વાયરસ કેટલો ગંભીર સાબિત થઈ શકે છે? શું કોરોના જેટલો જ કહેર મચાવી શકે છે? માનસી, સવારથી એક પેનિકનું વાતાવરણ જે બન્યું છે એના માટે મારે જાહેર જનતાને કહેવું છે કે આવો કોઈ પેનિકની જરૂર નથી. આ કોઈ નવો વાયરસ નથી. આ 20 વર્ષથી આપણા દેશમાં અવારનવાર દેખાતો વાયરસ છે. એના ખાલી 2 કે 3 ચિંતાની વસ્તુ એવી છે કે આ વાયરસ એકવાર થયો તો બીજી વાર તમને થઈ શકે છે, એટલે વારંવાર ઇન્ફેક્શન એક જ વાયરસનું થઈ શકે. અને બીજું એની કોઈ વેક્સિન અવેલેબલ નથી. 24 વર્ષ પહેલા યુએસએમાં પહેલો કેસ નોંધાયો અને 20 વર્ષથી આપણા દેશમાં પણ છે, પણ ક્યાંય વેક્સિન એની ડેવલપ નથી થઈ. પરંતુ જે પ્રમાણે ચાઇનાના અહેવાલો આવી રહ્યા છે કે હોસ્પિટલો ઉભરાઈ રહી છે અને કેસો વધી રહ્યા છે, એવું અત્યારે આપણા દેશમાં કોઈ જગ્યાએ દેખાતું નથી. એટલે કોઈ રીતે ડરવાની જરૂર અત્યારે લાગતી નથી. ચોક્કસથી આપણે સતર્ક રહેવું જોઈએ, કારણ કે સતર્ક રહીશું તો કોઈ નવો વાયરસ આવે અથવા આમાં કોઈ નવા મ્યુટેશન આવ્યા હોય, કોઈ નવી સ્ટ્રેન આવી હોય તો એને આપણે ચોક્કસથી પકડી શકીએ. એ આપણા માટે ખૂબ જરૂરી બની જાય છે. ડોક્ટર મુકેશ, આપે કહ્યું કે આ 20 વર્ષ જૂનો વાયરસ છે HMPV, તો એ એકચ્યુઅલી HMPV છે શું? શું HMPV નો નવો વેરિયન્ટ અત્યારે બહાર આવ્યો છે કે એનો એ જ છે? શું લક્ષણો હોઈ શકે? આના લક્ષણો આપણે પહેલા પણ સાંભળ્યું, રાકેશભાઈ બોલતા હતા. સામાન્ય જે શરદી ખાંસીના વાયરસો છે એ રીતનો જ વાયરસ છે. આ સિઝનની અંદર રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ, એડિનો વાયરસ, ઇન્ફ્લુએન્ઝા વાયરસ અને પ્લસ આ હ્યુમન મેટાન્યુમો વાયરસના ઇન્ફેક્શન વારંવાર થતા હોય છે. બધામાં તમને શરદી થાય, નાક ગળે, ખાંસી થાય અને બહુ જ રેર કિસ્સામાં વાયરસ જો નીચે ઉતરી જાય તો તમને ન્યુમોનિયા કરી શકે.
અને તાવ આવે. પણ આ વાયરસની એક મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આ સેલ્ફ લિમિટેડ ડિસીઝ છે. નોર્મલ કેસમાં 7 થી 10 દિવસમાં આ વાયરસની અસર તમને ઓછી થવા માંડે છે અને તમને મટી જાય છે. બહુ જ રેર કેસમાં આ વાયરસ ઘાતક બની શકે છે. એ લોકોમાં ઘાતક બને કે જે લોકોની પોતાની ઇમ્યુનિટી ઓછી છે અથવા એ લોકો કોઈ બીજા રોગથી પીડાય છે, જેવા કે ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર છે, કાર્ડિયાક બીમારી છે, જે લોકોનો રેઝિસ્ટન્સ ઓછો હોય એમાં કોઈ પણ વાયરસ ઘાતક બની શકે એટલે આ પણ ઘાતક બની શકે. ઓકે, એટલે જેમ કે આપણે કહ્યું કે આ સેલ્ફ રિકવરી વાળો વાયરસ છે. 8 થી 10 દિવસમાં સામાન્ય રીતે તેના લક્ષણો જતા રહે છે, માણસની રિકવરી આવી જતી હોય છે. પરંતુ શું આ પ્રકારના જ્યારે એચએમપીવીના કેસ સામે આવતા હોય તો હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે, જેમ કોરોનામાં હતું એ પ્રકારે? મોટાભાગના કેસમાં નથી જરૂર પડતી, પરંતુ આપણે આમાં ગાફેલ ના રહેવું જોઈએ. કારણ કે જ્યારે બી તમને આવા શરદી, ખાંસી, તાવ, શરીરનું કળવું, આવા ઇન્ફેક્શન થાય, સિમ્પટમ્સ દેખાય તો તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સામાન્ય દવાઓ જે તાવ માટે આવતી હોય, ખાંસી માટે આવતી હોય, એ બધી દવાઓ લેવાની હોય અને આઇસોલેશન કરવાનું હોય. કારણ કે આ વાયરસ ચેપી વાયરસ છે. જે રીતે આપણે કોરોના ડ્રોપલેટથી ઉડતો હતો એ રીતે હવામાં ડ્રોપલેટ ઉડે, છીંક ખાવાથી ઉડે, બોલવાથી ઉડે. એ વાયરસ જો ડ્રોપલેટ કોઈ સરફેસ પર લાગ્યા હોય, નાના છોકરાઓ એ કોઈ રમકડા રમ્યા હોય એના પર લાગેલા હોય, બીજું છોકરું રમે તો એને ઇન્ફેક્શન તરત ટ્રાન્સમિટ થઈ શકે. અને જ્યારે તમારો બોડીનો રેઝિસ્ટન્સ ઓછો હોય તો તરત તમને આ ડિસીઝ થઈ શકે. એટલે જે આપણે કોરોના વિશે આપણે જાણતા હતા કે જે રીતે ફેલાય છે એ જ રીતે આ વાયરસ ફેલાતો હોવાથી ચેપી છે, એટલે આનાથી બચવા માટે આપણે તકેદારી રાખવી જોઈએ. ઓકે, એટલે હવાથી અને ડ્રોપલેટ્સથી આ વાયરસ ફેલાય છે. ત્યારે ડૉક્ટર, એ સવાલ પણ અહીં ઉઠે છે કે અત્યારે તો શિયાળાની ઋતુ છે અને સામાન્ય રીતે મોસ્ટલી દરેક લોકોને શરદી ખાંસીની સમસ્યા રહેતી હોય છે. તો એ કેવી રીતે ખબર પડશે કે એચએમપીવી વાયરસ છે કે પછી સામાન્ય શરદી ખાંસી? બહુ જ અઘરું છે કહેવાનું, પરંતુ જો તમને સિમ્પટમ્સ પરસિસ્ટન્ટ રહેતા હોય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. ડૉક્ટરને પોતાને લાગશે ત્યારે ટેસ્ટિંગ કરાવશે. આમાં પણ પીસીઆર ટેસ્ટ જ હોય છે. જે રીતે આપણે કોરોનામાં પીસીઆર કરતા હતા એ રીતે પીસીઆર ટેસ્ટ અવેલેબલ છે. એનાથી આપણને ખબર પડી જાય કે ભાઈ આ હ્યુમન મેટાન્યુમો વાયરસ છે કે નહીં. પરંતુ મોટાભાગના કિસ્સામાં રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ હોય, એડિનો વાયરસ હોય, ઇન્ફ્લુએન્ઝા વાયરસ હોય કે મેટાન્યુમો વાયરસ હોય, બધામાં સિમ્પટમ્સ સરખા જ રહેવાના. એટલે જ્યાં સુધી તમે વાયરલ ન્યુમોનિયા પેનલ ના કરાવો ત્યાં સુધી ના ખબર પડે. પણ એ બધા કિસ્સામાં જરૂર નથી, કારણ કે આ ખૂબ મોંઘા ટેસ્ટ છે, એટલે દરેક જણને જરૂર નથી પડતી. પરંતુ એના બદલે તમે બચવાના ઉપાય ચોક્કસ કરી શકો છો. બચવાના ઉપાયોમાં એવું છે કે તમે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો. જેને ઇન્ફેક્શન થયું હોય એને તમે આઇસોલેટ કરો. જેના ઘરમાં ઇન્ફેક્શન થયું હોય બાકીના લોકો માસ્ક પહેરી શકે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી શકે, હેન્ડ વોશ કરી શકે, સરફેસને સ્ટેરિલાઇઝ કરી શકે. આ બધા કરીને તમે બીજા લોકોને ઇન્ફેક્શન લાગતા ચોક્કસ બચાવી શકો છો. ઓકે, એટલે ડૉક્ટર, આ જે વાયરસ છે એચએમપીવી, તેના મોટા ભાગના લક્ષણો તો કોરોના જેવા જ જોવા મળે છે. તો પછી કોરોનાથી કેવી રીતે આ વાયરસ અલગ કહી શકાય? હા, એ પણ એક સેમ જ વસ્તુ છે. કારણ કે કોરોના હોય, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ કે એડિનો હોય કે આ હોય, બધા સરખા જ છે. પણ જ્યારે તમે પીસીઆર ટેસ્ટિંગ કરાવો તો કોરોનાનો વાયરસ હોય તો કોરોના પીસીઆર પોઝિટિવ આવશે, ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ હોય તો ઇન્ફ્લુએન્ઝા પોઝિટિવ આવશે અને મેટાન્યુમો વાયરસ તો મેટાન્યુમો પોઝિટિવ આવશે. દરેકનું પીસીઆર ટેસ્ટિંગ અવેલેબલ છે અને કમ્બાઇન્ડ પેનલ પણ આવતી હોય છે, જેની અંદર 10 થી 12 જાતના જે કોમન વાયરસ છે જે શિયાળામાં થાય છે બધાનું ટેસ્ટિંગ પોસિબલ બને છે અને એમાંથી સેપરેટ ડાયગ્નોસિસ કરી શકાય છે. ઓકે, એટલે ડૉક્ટર, એવું કહી શકાય કે સામાન્ય રીતે આના જે લક્ષણો છે તે શરદી, ખાંસી, તાવ અને ઉધરસ જ છે કે પછી બીજા કોઈ લક્ષણો પણ હોઈ શકે? ના, આમાં મોટાભાગના શરદી ખાંસીના જ લક્ષણો હોય છે. તમને શરદી થાય, નાક ગળે, માથાનો દુખાવો થાય, શરીરનો દુખાવો થાય, ખાંસી થાય. અને બહુ જ રેર કિસ્સામાં જ્યારે વાયરસ તમારી લોઅર રેસ્પિરેટરી કે લંગમાં ઉતરી જાય ત્યારે તમને ન્યુમોનિયા કરી શકે. અને ન્યુમોનિયા થાય તો સાધારણ રીતે ખૂબ જ તાવ આવે, તમને 4-5 ડિગ્રી જો તાવ આવે, શરીર કળે, માથાનો દુખાવો થાય અને તમારી તબિયત ઘણીવાર શ્વાસ લેવામાં પણ તકલીફ પડે. એવા કોઈ સિમ્પટમ દેખાય તો તાત્કાલિક રીતે તમારે હોસ્પિટલાઇઝેશન માટે જવું જોઈએ. ઓકે, અને આપણે દર્દીને હોસ્પિટલાઇઝેશન જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે શું એચએમપીવીની કોઈ સારવાર છે ખરી ચોક્કસ? એચએમપીવી વાયરસની કોઈ પણ સારવાર, સ્પેસિફિક સારવાર નથી. જે રીતે કોરોનામાં પણ આપણે શરૂઆતમાં આપણે જોયું કે જાત જાતની હાઇડ્રોક્લોરોક્વિન ને બધી દવાઓ આપી હતી, પછીથી ખબર પડી કે કોઈ રોલ નથી. એ રીતે આ વાયરસમાં પણ કોઈ સ્પેસિફિક દવા નથી. પરંતુ જે રીતના સિમ્પટમ હોય એ રીતની દવા આપવાની હોય. તમને શરદી થઈ તો શરદીની દવા આપો, ખાંસી થઈ તો ખાંસીની દવા આપો, તાવ તાવની દવા આપો. સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ અને રેસ્ટ, આ બે વસ્તુથી તાવ મોટાભાગના કિસ્સામાં વાયરસનું ઇન્ફેક્શન મટી જાય છે. ઓકે, અને ડૉક્ટર, આ જે વાયરસ છે તે મોટાભાગે શું દરેક લોકોને અસર કરે છે કે પછી કોઈ પર્ટિક્યુલર એજના લોકોને કે બાળકોમાં જ વધારે પડતો જોવા મળે છે આ વાયરસ? મોટાભાગના કિસ્સાઓ બાળકોમાં જોવા મળે છે. એનું એક જ કારણ છે કે બાળકો જ્યારે સ્કૂલમાં જતા હોય, સાથે રમતા હોય ત્યારે એકને થયું હોય તો આ ડ્રોપલેટથી ઉડે અને બીજા લોકોને થઈ શકે.
અને બાળકોમાં એમાં ઇમ્યુનિટી નાના બાળકોમાં ઓછી હોય, અને બીજું વૃદ્ધોમાં પણ ઇમ્યુનિટી ઓછી હોય. જેમ ઉંમર વધતી જાય ઇમ્યુનિટી એ તમારી એક એજ પછી ઘટતી જાય. બીજું જે લોકો મોટી ઉંમરના હોય એમાં ઘણા બધા લોકોને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કાર્ડિયાક બીમારી હોય, કિડનીની બીમારી હોય, કોઈએ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, આવા બધા લોકોની ઇમ્યુનિટી ઓછી હોવાથી એ લોકોને વધારે લાગી શકે. મેઇનલી બાળકો અને એલ્ડરલી પીપલ, આ બેમાં વધારે ઇન્ફેક્શન જોવા મળે છે. ઓકે, એટલે આજના સમયમાં તો આપણી લાઈફસ્ટાઈલ જ એ પ્રકારની થઈ ગઈ છે કે ઇમ્યુનિટીને જાળવી રાખવી પણ ખૂબ મોટો પડકાર છે આપણા બોડી માટે જ. તો ઇમ્યુનિટીને કેવી રીતે આપણે રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં વધારી શકીએ? ઇમ્યુનિટી વધારવી અને બચવું બે વસ્તુ છે. બચવા માટે તમને મેં કહ્યું ને, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન એ કરવું જોઈએ. ઇમ્યુનિટી બુસ્ટર તરીકે આપણો ઘરનો રાંધેલો તાજો ખોરાક ખાઈએ, નિયમિત ઊંઘ પૂરી કરીએ, કારણ કે ઊંઘ ખૂબ જરૂરી છે. જ્યારે બી જે માણસની ઊંઘ અનિયમિત હોય, ઓછી આવતી હોય, એનો રજિસ્ટર એમને ઘટી જાય. એટલે 7 થી 8 કલાકની સારી ઊંઘ, ઘરનો રાંધેલો ખોરાક અને સારા જે આપણા જે શિયાળુ વસ્તુઓ ખાતા હોય એ બધું ખાઓ, એટલે ઇમ્યુનિટી ઓટો નેચરલ વસ્તુ વધી જાય તમારી. ઓકે, અને ડોક્ટર, આજે HMPV વાયરસે ચીનમાં જે રીતે કહેર મચાવ્યો છે કે કેટલાક રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે, હોસ્પિટલ ઉભરાઈ રહી છે અને દર્દીઓના મોતના આંકડા પણ સામે આવી રહ્યા છે. જે રીતે આ HMPV વાયરસે ભારત દેશમાં, ગુજરાતમાં પગ પેસારો કર્યો છે, તેને જોતા શું ચિંતા કરવાની જરૂર છે? શું સાવચેતી આપણે રાખવી પડશે? જે 3 કેસ સુધી આજે પુષ્ટિ થઈ છે, લાઈક કર્ણાટકમાં 2 કેસ અને અમદાવાદમાં એક પણ ટ્રાવેલની હિસ્ટ્રી નથી. એટલે ચાઇનાથી આપણે ત્યાં નથી આવ્યો. દરેક સિઝનમાં આના ઢગલાબંધ કેસ આવતા હોય છે. ચોક્કસથી ચાઇનામાં જે આંકડા આવી રહ્યા છે ચોંકાવનારા છે, અને એના પર ચાપતી નજર સરકારે અને ICMR રાખવી જોઈએ. કારણ કે આ કોઈ ખરેખર હ્યુમન મેટાન્યુમો વાયરસ છે કે બીજો કોઈ વાયરસ છે કે એનું કોઈ સ્ટ્રેન છે, એ જ્યારે આપણા દેશમાં આવે ત્યારે જ ખબર પડે. પણ અત્યારે જે 3 કેસ છે એને ચાઇનાના સાથે કોઈ લેવા દેવા નથી. ચાઇનામાં ચોક્કસથી અહેવાલો આવે છે કે હોસ્પિટલો ઉભરાઈ રહી છે, ખૂબ દર્દીઓ છે, મોતના આંકડા છે, તો કદાચ બીજો કોઈ વાયરસ પણ હોઈ શકે. એટલે એના પર ઇન્ટરનેશનલ એજન્સીઓએ ચાપતી નજર રાખવી જોઈએ. ગુજરાતમાં અને પર્ટિક્યુલરલી ભારતમાં અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી, કારણ કે ICMR છેલ્લો અહેવાલ આપ્યો ત્યારે જે ઇન્ફ્લુએન્ઝા લાઇક કે ફ્લૂ લાઇક ઇલનેસ છે એના કેસમાં કોઈ ગંભીર ઉછાળો આખા દેશમાં દેખાયો નથી. ઓકે, એટલે શું એ માની શકીએ આપણે કે ચાઇનામાં જે HMPV વાયરસ છે અને ભારતમાં જે HMPV વાયરસના કેસ આવ્યા છે તે બંનેમાં જમીન આસમાનનો ફરક છે? આપણા વાળો ભારતનો જે HMPV વાયરસના કેસીસ છે તે એટલા ખતરનાક નથી? ના, એવું ના કહી શકાય. વાયરસ તો જો સેમ હોય તો એ જ હોય, પરંતુ ત્યાં બીજું કંઈ નથી એ આપણને ખબર નથી. તમને ખબર જ છે કે ચાઇનામાં ઘણા ટાઈમ સુધી કોઈને ખબર જ નથી પડી કે આવો કોરોના જેવો વાયરસ આવ્યો છે. અને ત્યાં જો કોઈ આટલા બધા ગંભીર આંકડા હોય કે ખૂબ હોસ્પિટલ ઉભરાઈ રહેતી હોય અને મોત થતા હોય, તો કદાચ બીજો કોઈ વાયરસ પણ હોઈ શકે, આપણને ખબર નથી. હ્યુમન મેટાન્યુમો વાયરસ હોય તો એક જ વાયરસ છે, અને એમાં અત્યારે કોઈ જાતની કોઈ નવી સ્ટ્રેન આવી હોય કે કોઈ મ્યુટેશન થયા હોય એવા પણ કોઈ આંકડા ઇન્ટરનેશનલ એજન્સી પાસે પણ નથી. ઓકે, બિલકુલ. એટલે સાવચેતી એ જ સલામતી અત્યારે આ વાયરસ માટે આપણી પાસે ઉપાય છે. ડોક્ટર, આપ શું સલાહ આપશો જે બાળકોને, એ વૃદ્ધોને, તમામ લોકોને આ વાયરસથી બચવા માટે? તમારી ચેનલ થકી મારી બધાને અપીલ છે કે કોઈ પેનિક ના કરશો, સાવચેતી ચોક્કસ રાખવાની છે. જે લોકોને ઘરમાં કોઈને શરદી ખાંસી થઈ હોય એને થોડું આઇસોલેટ રાખો, એને માસ્ક પહેરાવો અથવા તમે માસ્ક પહેરો. જે મોટી ઉંમરના વડીલો છે કે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ માણસો છે એ લોકોને ખાસ બચાવો. એ લોકો ભીડમાં જવાનું ટાળે, વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડો પવન વાતો હોય ત્યારે બહાર ના જાય, અને શક્ય હોય એટલું આપણે સાવચેતી રાખીશું તો આપણે ચોક્કસ આ વાયરસથી બચી શકીશું. ઓકે ડૉક્ટર મુકેશ, ખૂબ ખૂબ આભાર આપનો. એટલે હાલ પૂરતી જોવા જઈએ તો સાવચેતી એ જ સલામતી છે, કારણ કે આપણા ભારતમાં જે કેસીસ સામે આવ્યા છે HMPV વાયરસના તે એટલા બધા ખતરનાક નથી જેટલા ચીનમાં ખતરનાક સાબિત થઈ રહ્યા છે. અને જે પણ કેસ સામે આવ્યો છે HMPV વાયરસના, બેંગ્લોરમાં 2 અને ગુજરાતમાં 1 કેસ, તે 3 કેસમાં કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા નથી મળી. ખાસ કરીને ચાઇના સાથે કોઈ રિલેશન નથી ટ્રાવેલ હિસ્ટ્રીનો હાલ રિસેન્ટ ટાઈમમાં. એટલા માટે એવું ના કહી શકાય કે આ વાયરસ ચાઇનાથી જ આવ્યો છે, પરંતુ જે પ્રકારે ડૉક્ટરનું કહેવું છે કે અત્યારે વાયરસના કેસીસ વધી રહ્યા છે, તો એ છેલ્લા 20 વર્ષ જૂનો આ વાયરસ છે અને દર વર્ષે શિયાળામાં શરદી, ખાંસી, તાવ, ઉધરસની જે સમસ્યા થતી હોય છે તેમાંનો આ એક સ્ટ્રેન છે HMPV વાયરસ. જે રીતે પેનિક થઈ રહ્યા છે લોકો, જે રીતે આખી વાતો થઈ રહી છે, તેના વિશે પણ એક વિસ્તારથી સમજવું છે કે આ વાયરસના લક્ષણો શું છે. દેશભરમાં જે વાયરસના કારણે હાહાકાર મચ્યો છે, તો HMPV વાયરસના લક્ષણો શું છે? શું છે HMPV વાયરસ? તો HMPV એક RNA વાયરસ છે જેના શરદી જેવા લક્ષણો છે. હ્યુમન મેટાન્યુમો વાયરસ HMPV, જેનું શોર્ટ ફોર્મ છે HMPV, હ્યુમન મેટાન્યુમો વાયરસ.
જે એમનેમ ફેલાય છે, હવાથી ફેલાય છે, ડ્રોપલેટ્સથી ફેલાય છે, શ્વાસોશ્વાસથી ફેલાય છે, જાહેરમાં જવાથી ફેલાય છે. કોરોનાથી અલગ પ્રકારનો વાયરસ છે એચએમપીવી, એટલે કોરોના જેટલી ગભરાવાની જરૂર નથી. જેટલો હોહો કોરોનામાં થયો હતો એટલું ખતરનાક વાયરસ નથી એવું ડોક્ટર્સનું માનવું છે. અત્યારે અલગ પ્રકારનો છે, છતાં પણ મોટા ભાગના લક્ષણો કોરોના જેવા છે. શરદી, ખાંસી, તાવ, ઉધરસ તમામ લક્ષણો છે જે કોરોના જેવા છે. ગભરાવાની કોઈ જરૂર નથી. કોરોનાની જેમ જ ઓછી ઇમ્યુનિટી હોય તેવા લોકોને આ વાયરસ વધુ અસર કરે છે. એટલે કોરોનાની જેમ ઘાતક તો છે, જેનામાં ઓછી ઇમ્યુનિટી હશે તેવા લોકોને સૌથી પહેલા અસર થશે એચએમપીવી વાયરસની. અને એક પ્રકારની શ્વાસન તંત્ર સંબંધિત બીમારી પણ છે એચએમપીવી. એટલે તમને શ્વાસ રૂંધાવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આ પણ એક પ્રકારના લક્ષણો છે એચએમપીવી વાયરસના. શ્વાસ કે સપાટી પર લાગેલા વાયરસના સ્પર્શથી ફેલાવો થાય છે આનાથી. આ સાથે જ વાયરસ લગભગ 50 વર્ષ જૂનો હોવાની માન્યતા પણ છે. હમણાં પણ આપણે ડોક્ટર સાથે વાત કરી કે વર્ષો જૂનો આ વાયરસ છે, હાલનો કોઈ જ આવેલો વાયરસ નથી. એટલે ગભરાવાની કે ચિંતા કરવાની એટલી કોઈ જરૂર નથી. અને ખતરનાક વેરિયન્ટ આવે તો કોરોનાની જેમ ખતરો રહી શકે છે, પરંતુ એ પણ ત્યારે કે જ્યારે ખતરનાક વેરિયન્ટ આવે તો જ. એચએમપીવી એક આરએનએ વાયરસ છે. આ એના શું છે એચએમપીવી વાયરસ, તેના વિશે વાત કરી. હવે એ પણ જાણવું છે કે એચએમપીવી વાયરસના લક્ષણો શું છે. તો શિયાળાની ઋતુમાં થતા અન્ય વાયરલ ચેપ જેવા જ તેના લક્ષણો છે. શિયાળાની ઋતુમાં સામાન્ય પ્રમાણે લોકોને જે શરદી, ખાંસી, તાવ, ઉધરસ જેવી સમસ્યાઓ થતી હોય છે તે જ પ્રકારના આના લક્ષણો છે. જેમ કે મેં કહ્યું કે ઉધરસ આવી, તાવ આવો, ગળામાં ખરાશ આવી કે શ્વાસ લેવામાં તકલીફ પડવી. સૌથી મહત્વનું એ છે કે જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો હળવાશથી બિલકુલ ના લેતા ડોક્ટરને તાત્કાલિક ચેક કરાવજો. આ સાથે છાતી ગાજવા જેવા અવાજો આવી શકે છે, ચામડી પર ચાઠા પણ પડી શકે છે અને બ્રોન્કાઇટિસ અથવા તો ન્યુમોનિયા જેવી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. એટલે ન્યુમોનિયા જેવો ગંભીર તાવ આવો કે બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓ જો સર્જાય તો પહેલા તમે તમારા નજીકના અથવા વિશ્વાસુ ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરો અને ચેકઅપ કરાવો. ચેપનો સમયગાળો 3 થી 6 દિવસનો રહેતો હોય છે અને ગંભીર શ્રેણીમાં લગભગ 10 દિવસનો રહેતો હોય છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. ચેપ લાગ્યાના 3 થી 6 દિવસ પછી લક્ષણો જોઈ શકાય છે. એટલે જો ગંભીર પ્રકારનો એચએમપીવી હશે, જેમ કે ડોક્ટર સાથે વાત કરીએ તો ચેપ લાગ્યાના 3 થી 6 દિવસ બાદ તે વધુ ગંભીર બની શકે છે અથવા તો તેના લક્ષણો જોવા મળશે અને બીમારીની અવધિ તેની તીવ્રતાના આધારે બદલાઈ પણ શકે છે. ઓછો પણ થઈ શકે છે, વધી પણ શકે છે. આ સાથે ફરી એકવાર સોશિયલ ડિસ્ટન્સિંગ જ બચવાનો ઉપાય છે તેવો ડોક્ટરોનો મત છે, આરોગ્ય તંત્રનો પણ મત છે. જ્યારે પણ તમે ઘરે આવો ત્યારે તમારા હાથ સાબુથી ધોઈ લો. કેવી રીતે તમે આ વાયરસને ફેલાવતા અટકાવી શકો છો તેના વિશે વાત કરવી છે હવે. એટલે તમે બહાર જઈને આવો છો તો હાથ સાબુથી ધોવો, વારંવાર હાથ ધોયા કરો અથવા અને હાથ ધોયા વિના તમે આંખો, નાક કે મોઢાને સ્પર્શ કરવાનું ટાળો, જેથી આ વાયરસનો ફેલાવો તમે અટકાવી શકો છો. જે પ્રકારે આપણે કોરોનામાં સાવચેતી રાખવી છે એ જ બધી સાવચેતી આમાં રાખવાની છે. જો તમે વાયરસ જેવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છો તો બધાથી અલગ રહો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો. તમે તમારા પરિવારને પણ બચાવી શકો છો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને. વાયરસ જેવા લક્ષણો દેખાય તો લોકોથી અંતર પણ જાળવી રાખવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, વારંવાર હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, માસ્ક પહેરવું અને હેન્ડશેકની જગ્યાએ નમસ્તે કરવો. છીંક આવે ત્યારે લોકોથી દૂર રહેવું, રૂમાલ રાખવો અથવા ટીશ્યુ રાખવું. અને જેને પણ આવા એચએમપીવીના તમને લક્ષણો દેખાય તો તે લોકોના ખાવા પીવાના વાસણો પણ અલગ રાખો. એ જ પ્રકારે એક્ઝેક્ટલી જે બધી જ રૂલ્સ અને ગાઈડલાઇન્સ આપણે કોરોના સમયે ફોલો કરતા હતા એ જ બધું આમાં પણ ફોલો કરવાનું છે. લક્ષણ દેખાતા હોય તો જાહેરમાં કે ભીડમાં જવાનું પણ ટાળો, જેથી કરીને આવા ગંભીર પ્રકારના વાયરસથી તમે બચી શકો છો. સાવચેતી એ જ સલામતી છે. હાલમાં તો આ એકમાત્ર ઉપાય છે, કારણ કે સારવારની હજુ સુધી કોઈ આની સારવાર ઉપલબ્ધ છે નહીં. શરદી, ખાંસી, તાવ, ઉધરસ એ જ સમસ્યા છે, શ્વાસની સમસ્યા છે, એટલે કોઈ મહત્વની સારવાર ઉપલબ્ધ નથી. એચએમપીવીની સારવાર માટે કોઈ સ્પેસિફિક દવા ઉપલબ્ધ નથી, પરંતુ વાયરલની જેવી જ ટ્રીટમેન્ટ હાલમાં આપી શકાય છે. એટલે વાયરલ ઇન્ફેક્શન થયું હોય ત્યારે જે પણ તમે પેરાસિટામોલ કે દવાઓનો ઉપયોગ કરો છો, હાલમાં તમામ એ જ ટ્રીટમેન્ટ્સ તમને મળશે. એચએમપીવી ચેપને રોકવા માટે અન્ય કોઈ રસી પણ નથી. એટલા જ માટે લોકોથી બચવું, સાવચેતી એ જ સલામતી, આ એક જ મંત્ર સાથે આગળ વધીશું તો એચએમપીવી વાયરસનો જે ફેલાવો છે તે રોકી શકીશું. નાના બાળકો અને 65 થી વધુ ઉંમરના જે લોકો છે તેમને વધુ ખતરો રહેલો છે. એટલે આ લોકોએ ખાસ સાવચેતી રાખવી પડશે. આ સાથે જેમની ઇમ્યુનિટી ખૂબ ઓછી છે તેવા લોકોએ પણ ખાસ સાવચેતી રાખવી પડશે, કારણ કે આ વાયરસ ઓછી ઇમ્યુનિટી વાળા લોકોને પહેલા અસર કરે છે.
નાના બાળકો હોય કે પછી 65 વર્ષથી ઉપરના વૃદ્ધો હોય કે પછી ઓછી ઇમ્યુનિટી વાળા લોકો હોય, આ તમામ લોકોને સૌથી વધુ અસર થાય છે આ વાયરસથી ને એટલા જ માટે સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે. ફરી એકવાર એ સમય આવી ગયો છે જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ થોડુંક જાળવશું, જ્યારે ફરી એકવાર માસ્ક પહેરશું, જાહેરમાં ભીડમાં જવાનું ટાળશું અને વારંવાર હાથ ધોશું, સેનિટાઈઝરનો ઉપયોગ કરશું. બસ આટલી ગાઈડલાઇન્સનું પાલન કરીશું તો આ વાયરસના પ્રકોપથી બચી શકીશું અને આ વાયરસને ફેલાવતા બચી શકીશું. અગાઉ કોરોના જ્યારે આવ્યો ત્યારે આપણે લોકો રેડી નહોતા, ત્યારે એ સમય ન હતો કે આપણે કશું જાણી શકીએ, સમજી શકીએ કે કોઈ પગલાં ભરી શકીએ. ને એ સમય તો કોઈને ખબર જ નથી કે કોરોના શું છે, તેની સારવાર શું છે, તેની રસી શું છે તે પ્રકારે. પરંતુ આ વખતે આપણે બધા જ ટ્રેન થઈ ગયા છે, આપણે બધા જ જાણી લીધું છે કે કોરોનામાં કેવી સમસ્યા આવી હતી, કોરોનામાં કેટલી જિંદગી ગુમાઈ છે, કેટલાય પરિવાર વેર વિખેર બન્યા છે. ત્યારે ફરી એકવાર આવું કોઈ જ વાયરસના ભરડામાં આપણે લોકો ના આવી જઈએ, આપણો દેશ ના આવી જાય, એ માટે હવે આપણે પોતે સાવચેતી રાખવાની જરૂર છે. અને એટલા જ માટે હવે આ સામાન્ય નિયમોનું પાલન કરીશું તો આ વાયરસને ફેલાવતા અટકાવી શકીશું, આપણે આપણા પરિવારને, આજુબાજુના લોકોને સ્વસ્થ રાખી શકીશું. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. હાલ મને રજા આપો. નમસ્કાર.